સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપનું. હવે આપણે આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં શીખી ગયા છીએ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર સામાન્ય રીતે આપણે સે અને ટોલ્ડ અને ટેન્સમાં ફેરફાર થાય એ વિશે અભ્યાસ કર્યો. એ નિયમો લાગુ જ હશે અને વિશેષ આપણે થોડું અભ્યાસ કરીશું. ધારો કે એક વાક્ય આપણે લખીએ, કાજલ said we played hockey today. તો કાજલ said that વીનો ફેરફાર બોલનાર એટલે સી, તો વી બહુવચન છે એટલે સી હર. પણ આનું બહુવચન ધે થાય એટલે ધે ધેમ ધેર અને વી અસ અવર. એટલે વીના સામે કયું આવ્યું? દે. તો દે કયો ટેન્સ છે? સાદો ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ આવશે તે થેમ હેડ, પ્લેનું પ્લેડ, હોકી ટુડે છે તો એમાં શું આવશે? ધેટ ડે. તો આપણે અહીં એક નવી વસ્તુ શીખવા મળી કે ભાઈ ટુડે છે તો ધેટ ડે કઈ રીતે આવે? તો દૂરતા વાચક શબ્દો, નજીકતા વાચક શબ્દોની જગ્યાએ ડાયરેક્ટ વીજમાં ઇનડાયરેક્ટમાં દોડતા એટલે કે સમીપતાની જગ્યાએ દૂરતા વાચક શબ્દોનો પ્રયોગ થાય છે. આ વસ્તુ આપણે થોડી ધ્યાન ઉપર લઈશું. તો આપણે જોઈએ, દાખલા તરીકે ડાયરેક્ટ વીજ અને ઇનડાયરેક્ટ વીજ. તો ટુડે આપ્યું હોય ડાયરેક્ટ વીજમાં તો આપણે શું કહ્યું હાલ ઉપર? ધેટ ડે. ટુમોરો આપ્યું હોય તો શું કરવાનું? ટુમોરોમાં ધ ફોલોઈંગ ડે, ધ ડે આફ્ટર, ધ નેક્સ્ટ ડે. આ વસ્તુને આપણે યાદ રાખવાની જરૂર નથી, ખાલી આટલું જ યાદ રાખીશું આપણે કે ટુમોરો આપ્યો હોય તો ફોલોઈંગ ડે લખવાનું. એ જ રીતે ધારો કે નેક્સ્ટ મંડે આપ્યું હોય તો ધ ફોલોઈંગ મંડે, ફોલોઈંગ મંડે મૂકી શકાય. યસ્ટરડે આપ્યું હોય એટલે નેક્સ્ટ શબ્દ જો આવતો હોય તે ફોલોઈંગ શબ્દ ટૂંકમાં આપણે મૂકી શકાય. બીજો કોઈ શબ્દ આ વધારાના યાદ રાખવાની જરૂર નથી. યસ્ટરડે આપ્યું હોય તો એની સામે ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર. પણ આપણે ખાસ કયું યાદ રાખીશું? પ્રીવિયસ ડે યાદ રાખીશું. આ પણ આવી શકે, પણ એ યાદ રાખવાની જરૂર નથી, ગૂંચવણ ઊભી થશે. એટલે સામાન્ય રીતે ધ ફોલોઈંગ ડે, યસ્ટરડે આપ્યું હોય તો પ્રીવિયસ ડે. લાસ્ટ મંડે આપ્યું છે ધારો કે, અથવા લાસ્ટ મંથ આપ્યું છે, જે આપ્યું હોય તે, તો એમાં શું આવશે? પ્રીવિયસ મંડે. એ ટૂંકમાં લાસ્ટ શબ્દ આપ્યો હોય તો પ્રીવિયસ, નેક્સ્ટ શબ્દ આપ્યો હોય તો ફોલોઈંગ શબ્દ. એટલે કે ભવિષ્યમાં ફોલોઈંગ અને ભૂતકાળમાં પ્રીવિયસ શબ્દ આપણે મૂકી શકીએ છીએ. એ સિવાય યગો આપ્યું છે ધારો કે, તો એની સામે બિફોર,
નાવ આપેલું છે તો ધેન, હિયર આપ્યું છે તો ધેર, કમ આપ્યું છે તો ગો, ધીસ આપ્યું છે તો ધેટ, ધીઝ આપ્યું છે તો ધોઝ. આ વસ્તુ આપણે એટલી યાદ રાખવાની કે આ ડાયરેક્ટ પેજની અંદર આપેલું હોય આ તો આ લખી દેવું સીધે સીધું. દાખલા તરીકે હિયર આપ્યું છે ધેર મૂકી દેવું, ધીસ આપ્યું હોય તો ધેટ મૂકી દેવું, યસ્ટરડે આપ્યું હોય તો પ્રીવિયસ ડે મૂકી દેવું, અથવા નેક્સ્ટ ડે આપ્યું હોય તો ધ ફોલોઈંગ ડે મૂકી દેવું, ટુડે આપ્યું હોય તો ધેટ ડે મૂકી દેવું, લાસ્ટ મંથ આપ્યું હોય તો પ્રીવિયસ મંથ મૂકી દેવું, નેક્સ્ટ યર્સ આપ્યું હોય તો ધ ફોલોઈંગ યર્સ મૂકી દેવું. તો આ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ જ્યારે ફેરવવાનું થાય ત્યારે આ જે સમીપતા દર્શક જે શબ્દો છે એની જગ્યાએ દૂરતા દર્શક શબ્દો મુકાય. આ વસ્તુને આપણે બરાબર ધ્યાન ઉપર રાખીશું. હવે આપણે આગળ થોડો અભ્યાસ કરીએ, જોઈએ. દાખલા તરીકે થોડા વિશેષ વાક્યનો અભ્યાસ કરીશું એટલે ખ્યાલ આવશે તમને કે સ્ટુડન્ટ said to teacher, I will do my homework today. બરાબર. તો સ્ટુડન્ટ said to ની જગ્યાએ told, ટીચર ધેટ, આઈનો ફેરફાર સર્વનામમાં સ્ટુડન્ટ પ્રમાણે એટલે કે હી, વિલનું આપણે વુડ કરવાનું છે, અગાઉ શીખ્યા છે. અગાઉ જે રીતે આપણે શીખ્યા છીએ તે રીતે વિલનું શું થશે? વુડ. ભવિષ્ય દર્શક છે એટલે બીજો ફેરફાર નહીં, ડુ. હવે આપણે જોઈ શકીએ છીએ માય, તો માયનો ફેરફાર પર સ્ટુડન્ટ એટલે આપણે અગાઉ જે રીતે જોયા કે હી, હિમ, હિઝ. અહીં માય છે એટલે માય, મી, આઈ. એટલે આઈ, મી, માય એટલે માયની આ સંબંધક છે એટલે બોલનારનું પણ સંબંધક આપણે આ અગાઉ શીખવેલું છે એટલે જોઈ લેવું બરાબર ધ્યાનથી. ફરીથી આ શીખવાડવામાં આવશે નહીં, છતાં પ્રયત્ન કરું છું. તો હિઝ હોમવર્ક. ટુડેની જગ્યાએ શું આવશે? ધેટ. આપણે જોયું ફેરફાર એ દૂરતા દર્શક શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું વાક્યનો આપણે અભ્યાસ કરીએ. દીપ સેડ ટુ દીપિકા, I can meet you now. તો દીપ told દીપિકા that, આપણે જોઈ શકીએ આઈનો ફેરફાર, દીપ એટલે હી, આઈનો ફેરફાર કોની સાથે થાય? દીપ એટલે હી. કેનનું શું થાય? કુડ. કેનનું કુડ. meet યુ, યુનો ફેરફાર કોની સાથે થશે? દીપિકા. દીપિકા એટલે સી. યુ કયા સ્થાને છે? આપણે અગાઉ વાત કરી હતી કે યુ વાક્યની શરૂઆતમાં હોય તો કર્તા સ્થાન, વાક્યના અંતે અથવા મધ્યમાં હોય તો કર્મસ્થાને. કારણ કે યુ કર્તામાં પણ યુ છે અને કર્મમાં પણ યુ આવે, યુ, યો. તો યુ એ આ કર્મસ્થાને છે એટલે દીપિકાનું કર્મ સી, હર, અને યુનું પ્રમાણ કર્મસ્થાને છે. અને ફરીથી ધારો કે તમને ખ્યાલ ના આવે તો હું જોઈ સી, હર,
હર અને આમાં યુનું યુ 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 કયા સ્થાને છે? કર્મ સ્થાને. એટલે બોલ સ્વભગનારનું પણ યુનો ફેરફાર સ્વભગનાર મુજબ થાય. સ્વભગનારનું કર્મ હર, નાઉની જગ્યાએ શું થશે? દેન. આપણે જોઈ શકીએ છીએ. તો સર્વનામનો જે ફેરફાર છે એ અગાઉ શીખવેલું છે, એટલે હવે પછી આ રીતે શીખવવામાં નહીં આવે, જાતે શીખી લેવું. ધારો કે હજી પણ તમને કંઈ કન્ફ્યુઝન હોય તો આપણે બીજા પણ વાક્ય એકાદ બે લખી શકીએ. He said to me, you can open the door. હવે તમને કદાચ કન્ફ્યુઝન થાય કંઈ મીટમાં કેમ ના આવ્યું, એમિટી મીટ કેમ ન થયું, અથવા હેડ મીટ કેમ નથી, તો આ એ ટેન્સ કેન કુડ એ ભવિષ્ય દર્શક રચનાઓ છે. એટલે એ સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળની વાક્ય રચના નથી, સહાયકારીની વાક્ય રચના છે. તો હી ટોલ્ડ મી ધેટ, યુનો ફેરફાર બોલનારમાં મી એટલે આ કર્તા સ્થાને છે, એટલે મીનું કર્તા સ્થાન આઈ, કેનનું કુડ, ઓપન એક જ જગ્યાએ એનું કેનનું કુડ ભૂતકાળ થઈ ગયું, ધ ડોર. The boy complained, my friend asked me to wait here. So the boy complained that માયનો ફેરફાર બોલનાર એટલે હિઝ ફ્રેન્ડ હેડ આસ્કડ. આપણે જોઈ શકીએ છીએ સાદો ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ, મેનો ફેરફાર કોની સાથે? બોલનારમાં હી, મી કર્મસ્થાને છે તો બોલનારનું કર્મસ્થાન હી, ટુ વેઇટ હિયરનું ધેર. તો આટલા ફેરફાર થયા આપણે જોઈ શકીએ છીએ. આ એક હેડ આવ્યું, એક આ ફેરફાર છે. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આટલા ફેરફાર થઈ શકે છે. ધારો કે તમને ખ્યાલ ન આવે તો ધારો કે હજી પણ એકાદ વાક્ય આપણે લખી શકીએ. The teacher said to me, you should study 4 hours from tomorrow. So the teacher told me that, યુનો ફેરફાર મી પ્રમાણે એટલે યુ કરતા સ્થાને છે એટલે મેનું કરતા સ્થાન આઈ, મેનું કરતા સ્થાન આઈ. I should study 4 hours from tomorrow છે તો એની જગ્યાએ શું આવશે? ધ ફોલોઈંગ ડે. ધારો કે એક હજી વાક્ય લખવું હોય તો લખી શકીએ આપણે. હી સેડ I meet an old friend yesterday. So he said that he had
મીટ એન ઓલ્ડ ફ્રેન્ડ યસ્ટરડેની જગ્યાએ ધ પ્રીવિયસ ડે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશે અભ્યાસ કર્યો. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સામાન્ય રીતે ટેન્સમાં ફેરફાર થાય છે, સર્વનામમાં ફેરફાર થાય છે અને દૂરતા દર્શક શબ્દોમાં ફેરફાર થાય છે. થેન્ક યુ.